કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. સ્પાઇરલ પોટેટો કે સ્પ્રિંગ પોટેટો, ટોરેન્ટો પોટેટો, ઘણા બધા અલગ અલગ નામથી ઓળખાય છે. માર્કેટમાં આ 200 રૂપિયામાં મળે છે, જે ઘરે આપણે માત્ર 10 જ રૂપિયામાં તૈયાર થઈ જાય છે. કોઈ પણ જાતના મશીન વિના, માત્ર ને માત્ર હાથેથી જ મારે પહેલી જ વખતમાં પરફેક્ટ બની ગયું. જો તમે પણ મારી રીતે કરશો ને તો તમારે પણ પહેલી જ વખતમાં પરફેક્ટ બની જશે અને એકદમ ક્રિસ્પી. તમે અવાજ પણ સાંભળી શકો છો. આ બનાવતા બહુ વાર પણ નથી લાગતી, ફટાફટ બની જશે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. અહીં અમે પોટેટો લીધા છે, બટેટા 3 લીધા છે અને આપણે 2 અલગ અલગ રીત જોઈશું. અહીં અમે બટેટાની છાલ કાઢી લીધી છે, પણ માર્કેટમાં જે મળે છે ને એ છાલ નથી કાઢતા હોતા, પરંતુ મેં કાઢી લીધી છે. જો તમે કાઢવા માંગતા હોય તો તમે કાઢી શકો છો, કાઢ્યા વિના ફાવતું હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. હવે અહીંયા મેં 1 વાટકી જેટલો કોર્નફ્લોર લીધો છે, અડધી વાટકી જેટલો મેંદો લીધો છે અને પા વાટકી એટલે કે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે. એમાં આપણે મસાલા કરી લઈએ. થોડું એવું મીઠું નાખી દઈએ અને તમારા ટેસ્ટ પ્રમાણે જેટલું સ્પાઇસી ફાવતું હોય એટલું લાલ મરચું નાખી દેવાનું, થોડી એવી હળદર નાખી દેવાની. બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. બધા 3 લોટ એકદમ પરફેક્ટ મિક્સ થઈ જાય ને એ રીતે આપણે પરફેક્ટ મિક્સ કરી લેવાના છે. બધા જ મસાલા અને લોટ એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ ગયો છે. ત્યાર પછી એને થોડી વાર સાઈડમાં રાખી દઈએ અને આપણે પહેલી રીત જોઈ લઈએ. જે તમને વધારે અનુકૂળ આવે એ તમે કરી શકો છો. બંનેમાં ટેસ્ટમાં થોડો ફરક હોય છે, એટલા માટે અત્યારે જો મેં થોડું લાંબી સાઇઝનું બટેટું લીધું છે અને એને હું આ રીતે થોડા એવા જાડા પીસમાં કટિંગ કરી લઉં છું અને છેલ્લો પાર્ટ હોય ને એને પણ આ રીતે કટિંગ કરી લેવાનો છે. એમાંથી એક પીસ લઈ લઈશું અને આ રીતની સ્ટીક લેવાની છે. જો તમારી પાસે આ રીતે સ્ટીક અવેલેબલ ના હોય ને તો એની જગ્યાએ તમે આ રીતે બાળકોની જે સ્કેલ હોય ને એનો પણ યુઝ કરી શકો છો. બંને બાજુ આ રીતે સ્કેલ રાખી દેવાની અને આ રીતે 2 સ્ટીક અત્યારે મેં લીધી છે. તો બંને સ્ટીક આપણે સાઈડમાં રાખી દઈએ અને કોઈ પણ ચપ્પુથી આ રીતે બહુ મોટા પણ નહીં અને સાવ પતલા પણ નહીં એવી રીતે કટિંગ કરી લઈશું. અને ધ્યાન રાખીને કટિંગ કરીશું કે જેથી એક કટિંગની બાજુમાં જ બીજું કટિંગ આવી ન જાય અને એ તૂટી ન જાય એટલા માટે. તો આ રીતે છેલ્લે સુધી કટિંગ કરી લઈશું. પછી બીજી સાઈડ ફેરવીશું અને એને ક્રોસમાં કટિંગ કરીશું. પહેલી બાજુ આપણે સીધું કટિંગ કર્યું છે અને આ બીજી બાજુ કરીશું ને એ થોડું ક્રોસમાં કરીશું. હું તમને બધી જ પ્રોસેસ એકદમ પરફેક્ટ રીતે બતાવીશ અને તમારાથી પહેલી જ વખતમાં પરફેક્ટ થઈ જાય ને એ રીતે બતાવીશ. તો આ રીતે તમારાથી પણ પહેલી જ વખતમાં પરફેક્ટ બની જશે. તમે જુઓ એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે અને આને એકદમ ટ્વિસ્ટ કરીએ ને તો પણ એ એકદમ સરસ રીતે ટ્વિસ્ટ થઈ શકે છે. તો આ રીતે તમે કરી શકો છો. અને આ મેં થોડા મોટા પીસ રાખ્યા છે એટલા માટે એકદમ સરસ ટ્વિસ્ટ થાય છે અને આ મેં થોડા ઝીણા પાર્ટ કર્યા છે તો આ એકદમ પહેલાં જેટલું ટ્વિસ્ટ નહીં થાય. તો તમે જે રીતે કરો એવી રીતે તમે કરી શકો. હવે આને સાઈડમાં રાખી દઈએ અત્યારે અને બીજું આપણે રીત જોઈ લઈએ. એના માટે પણ મેં બીજું પોટેટો લીધો છે અને એને વચ્ચેથી એકદમ વચ્ચેથી આ રીતે જે સ્ટીક હોય ને એ સ્ટીક આપણે ભરાવી દેવાની છે. છેલ્લે સુધી વચ્ચે આવે એ રીતે હળવે હાથે આપણે ભરાવી દઈશું અને આ રીતે ભરાઈ જાય ત્યાર પછી આપણે એક ચપ્પુ લઈશું અને ચપ્પુની મદદથી આપણે આ રીતે ક્રોસમાં પોટેટોને કટ કરીશું. પહેલાં સ્ટાર્ટિંગથી જ ક્રોસમાં કરીશું એટલે એક લાઇનિંગ ઉપર બીજી લાઇનિંગ ન આવે એનું થોડું ધ્યાન રાખવાનું. તમે જોઈ શકો છો અહીંયા હું જે રીતે ક્રોસ કરું છું એ રીતે એક લાઈન ઉપર બીજી લાઈન આવશે તો એ તૂટી જશે, એટલા માટે એટલું થોડું ધ્યાન રાખીશું અને ફટાફટ થઈ જાય છે. થોડું એવું ધ્યાન રાખવાની જરૂર છે. હું તમને થોડું નજીકથી પણ બતાવી જાઉં. બટેટું છે ને થોડું એવું કાળું હતું એટલે મેં એટલું કાઢી લીધું છે બટેટું અને
આ રીતે હળવે હાથે બધું જ સરસ રીતે કટ કરી લઈએ. ઘણીવાર બટેટું છે ને છાલ કાઢીએ ને પછી કાળું નીકળે છે, તો આ રીતે મેં એટલા માટે જ છાલ કાઢી લીધી છે. ઉપરથી બટેટું બહુ સરસ દેખાતું હોય છે. તો આ છેલ્લે સુધી મારું જે બટેટું છે એકદમ સરસ રીતે સ્પાઇરલ થઈ ગયું છે. હવે હું એને છૂટું પાડીને બતાવું તમને. તો અહીંયા એકદમ સરસ રીતે છૂટું પણ પડી જાય છે. વચ્ચેની જે સ્ટીક છે ને એ જો વધારે થોડીક ટાઈટ હશે ને તો એ સ્પાઇરલ એટલે કે છૂટું પડતા થોડી વાર લાગશે, અને થોડી એવી 2-3 વખત હલાવી અને પછી આપણે એને છૂટું પાડવાની ટ્રાય કરશું ને તો એ સરસ રીતે છૂટું પડી જશે. આ રીતે હળવે હાથે એકદમ મસ્ત રીતે છૂટું છૂટું કરી લઈશું. મિત્રો, અહીંયા હું તમને એક વાત યાદ અપાવી દઉં કે જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બનતી હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો. લાઈક ના કરો તો ચાલશે, પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો આ રીતે મીઠાવાળા પાણીમાં થોડી વાર એને ડીપ કરીને રાખી દઈશું. જેટલા આપણે બટેટા કર્યા ને બધા જ એમાં ડીપ કરીને રાખી દીધા હતા. 10 મિનિટ પછી એને નીતરવા દેવાના અને સાઈડમાં લઈ લીધા. હવે આપણે જે લોટ મસાલાવાળો તૈયાર કરેલો હતો તો આ આપણું જે સ્પાઇરલ છે ને એને પહેલાં તો એની અંદર ડીપ કરી દઈશું, એટલે કે ઉપર બધો જ લોટ ભભરાવી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સ્પ્રિંગ જેવું છે, અને મીઠાવાળા પાણીમાં નાખવાથી બટેટું પણ થોડું ટેસ્ટી બની જાય છે, અને એના ઉપર લોટ પણ એકદમ સરસ રીતે ચીપકી શકે છે એટલા માટે. અને આ રીતે ચીપકી જાય લોટ આપણે બધો અંદર સુધી થોડો નાખી દઈશું, જેથી આપણું જે સ્પાઇરલ છે એ અંદર સુધી ક્રિસ્પી બનશે. અને જે પોટેટો ટ્વિસ્ટ છે ને જે આપણે સ્ટીકમાં ભરાવ્યું છે એને પણ અલગ રીતથી કરવાનું છે, એટલે છેલ્લે સુધી જોજો. હવે આ જે 4 થી 5 પોટેટો કર્યા હતા એને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ, અને જે બીજો લોટ વધ્યો છે ને એની અંદર આપણે થોડું ટોમેટો કેચઅપ નાખીશું અને થોડું એવું મેયોનીઝ નાખીશું. આ ટોમેટો કેચઅપ અને મેયોનીઝ બંનેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. ત્યાર પછી જરૂર પૂરતું આપણે પાણી નાખીશું. પહેલાં તો આપણે ટોમેટો કેચઅપ અને મેયોનીઝને જ મિક્સ કરીશું, કારણ કે ઘણી વખત મેયોનીઝ એકદમ સરસ રીતે પરફેક્ટ મિક્સ નથી થતું. એટલા માટે આ રીતે જો પહેલાં જ મિક્સ કરી લીધું હશે ને તો એ લોટની અંદર પરફેક્ટ રીતે મિક્સ થઈ જશે અને આપણી સ્લરી છે એકદમ પરફેક્ટ બનશે. તો થોડું થોડું પાણી નાખતું જવાનું, અને જરૂર પડે ને એટલું જ પાણી નાખવાનું. ધ્યાન રાખવાનું કે આપણી સ્લરી છે એ ઢીલી ન થઈ જાય. તો આ રીતે પાણી નાખી અને ધીમે ધીમે આપણે હલાવતા જઈશું, અને એકદમ પરફેક્ટ એવી કણી વિનાની કે ગઠ્ઠા વિનાની આપણે સ્લરી તૈયાર કરવાની છે. તો ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું ને તો આપણી સ્લરી છે એ પરફેક્ટ બનશે. આપણી સ્લરી એકદમ સરસ પરફેક્ટ બની ગઈ છે. તો અત્યારે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને થોડી 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં આપણે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને આપણું જે પોટેટો સ્પાઇરલ હતું એ એની અંદર નાખી દઈશું. અહીંયા હું કાંટા ચમચીથી એની અંદર ડીપ કરું છું, જેથી આપણને ઉડે પણ નહીં અને એકદમ ધીમે હળવે હાથે એ નખાઈ પણ જાય. તો આ રીતે આ ટ્રીક બહુ જ સરસ છે. જો તમને પણ તેલમાં કાંઈ પણ વસ્તુ નાખવાની બીક લાગતી હોય ને તો આ રીતે કાંટા ચમચીની મદદથી કે તવેથાની મદદથી કે ચમચીની મદદથી નાખી શકો છો. અને થોડી વાર થાય એક સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ને પછી એને પલટાવી દઈશું. પલટાવવામાં પણ એક ચમચીથી બીજી ચમચીનો ટેકો લઈશું એટલે ફટાફટ પલટી જાય. હવે બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે તો એને આપણે અલગ ડીશમાં કાઢી લઈશું. અને ત્યાં સુધીમાં આપણી જે સ્લરી છે ને એ પણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. એને રેસ્ટ આપી અને એકદમ પરફેક્ટ બનાવી લેવાની. હવે આપણું જે સ્ટીકવાળું સ્પાઇરલ હતું ને એની અંદર આપણી જે સ્લરી છે એ ભરી દઈશું બધી જ. અહીંયા તમે જોઈ શકો છો કે મારું બેટર કેટલું થીક છે. જો બહુ પતલું બેટર હશે ને તો એ સ્પાઇરલ ઉપર લાગશે નહીં, પોટેટો ઉપર, અને બધું નીતરીને નીચે વયું જશે. અને બીજું ધ્યાન રાખવાનું કે આપણે જે પાણીની અંદર ડીપ કર્યું હતું ને તો એને થોડીક નીતરવા દેવાનું, અને નીતરી જઈને પછી જ આ રીતે આપણે લગાડીશું, નહીંતર આપણી જે સ્લરી છે એ પણ પાણીવાળી થઈ જશે. તો બંને આપણા પોટેટો એકદમ તૈયાર થઈ ગયા છે અને એને પણ તળી લઈશું. તો એને ડીપ ફ્રાય કરી લેવાના છે. આ રીતે એક સાઈડ સરસ રીતે તળાઈ જાય ત્યાર પછી એને ટર્ન કરી લઈશું. આ રીતે મેં રોટલી કરવાના ચીપિયાના મદદથી ટર્ન કર્યું છે, જેનાથી સરસ એકદમ મસ્ત રીતે ટર્ન થઈ જાય છે. તો બીજી સાઈડ પણ આપણે પાકાવી લઈશું અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય
ત્યારે આપણે એને અલગ કાઢી લઈશું. હવે બીજું કે આપણે જે સ્ટીકવાળું સ્પાઇરલ છે ને એ બહુ કડક નહીં કરીએ. જો તમને વધુ પડતું કડક ફાવતું હોય તો એક વધુ કડક કરી શકો છો, પરંતુ આ જે છે આપણે તમે અવાજ પણ સાંભળી શકો છો, એકદમ ક્રિસ્પી બને છે. તો આ એકદમ મસ્ત એવી પરફેક્ટ રેસીપી જે બજારમાં માર્કેટમાં 200 રૂપિયાની મળે છે ને એ માત્ર 10 જ રૂપિયામાં આપણે ઘરે જ તૈયાર થઈ જાય છે. તો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જણાવજો. અને બીજું કે જો તમને રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઈક ના કરો ને તો ચાલશે, પરંતુ તમે તમારા ફ્રેન્ડ સર્કલ કે ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.